ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ BMUN 2025 અંગે માહિતી આપવા માટે 1 જુલાઈ 2025ના રોજ ભરૂચના રૂંટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજકો દ્વારા BMUN 2025નું વિઝન, લક્ષ્યાંકો અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 5 અને 6 જુલાઈએ રૂંટા વિદ્યાભવન ખાતે યોજાનાર BMUN 2025 ભરૂચ જિલ્લાની 15થી વધુ અગ્રણી શાળાઓના લગભગ 200 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજદ્વારી ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો અપાશે. પરિષદનું ઉદ્ઘાટન 5 જુલાઈના રોજ થશે, જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ હોમી લેબના સ્થાપક, કલામ સેન્ટરના CEO અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના સલાહકાર શ્રીજન પાલસિંહ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે. સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંટા કરશે. BMUN 2025માં 5 આંતરરાષ્ટ્રીય સમિતિઓ યુનાઇટેડ નેશન્સ જનરલ આસમ UNGA, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ UNSC, WHO, UNHRC અને યુનિસેફ અને 3 રાષ્ટ્રીય સમિતિઓ લોકસભા, રાજ્યસભા અને ગુજરાત વિધાનસભા સામેલ રહેશે, જેમાં વિદ્યાર્થીઓ રોગચાળા પ્રતિસાદ, શાંતિ જાળવણી, શિક્ષણ સુધારા, સાયબર કાયદા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વના मुद्दाओं पर चर्चा करसे. BMUN आजकल के युवाओं के लिए एक सुवर्ण संधि है, जहाँ पर युवा आके अपने खुद को प्रस्तुत कर सकते हैं, हमारे विचारधाराएं प्रस्तुत कर सकते हैं. आजकल की जनरेशन के पास बहुत सारे सॉल्यूशंस होते हैं. हमें हमारा प्रतिनिधित्व अगर करना हो तो हम BMUN आ सकता है, जहाँ पर हमें हमारी कमेटी अलॉटेड होगी, हम डेलीगेट होंगे और हम हमारी चीज़ें, सॉल्यूशंस, उपाय सारे प्रस्तुत कर सकते हैं. हम पॉलिटिकल चीज़ों के बारे में भी बोल सकते हैं, हमारे मुद्दों पर हमारे विचार प्रस्तुत कर सकते हैं. BMUN एक ऐसा साधन है जहाँ पर बच्चे आके खुद को निपुण बनाते हैं, वहाँ आकर यहाँ पर अपने सोल्यूशन देते हैं, खुद के विचार प्रस्तुत करते हैं और एक उज्जवल भविष्य के लिए सशक्त होता है. સંસ્કાર ભારતી ટ્રસ્ટ કે જે હંમેશાથી વિદ્યાર્થીઓને એક વૈશ્વિક મંચ અને વૈશ્વિક અભિગમ આપવા માટે પ્રતિબદ્ધ છે, અને એના જ ઉપલક્ષ્યમાં તારીખ 5 અને 6 જુલાઈના રોજ ભરૂચમાં પ્રથમ વખત ભરૂચ મોડલ યુનાઇટેડ નેશન 2025નું આયોજન સંસ્કાર ભારતી ટ્રસ્ટ કરી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન તારીખ 5 જુલાઈના રોજ રાખવામાં આવેલ છે, જેમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામના સલાહકાર તથા CEO કલામ સેન્ટર શ્રી શ્રીજન પાલસિંહ ઉપસ્થિત રહેશે, તથા ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન સરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની શરૂઆત થશે, જેમાં ભરૂચની 15થી વધુ અગ્રગણ્ય શાળાઓ તથા 200થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ભૂમિકામાં, વૈશ્વિક નેતાઓ, સંસદ સભ્ય અને ધારાસભ્યની ભૂમિકામાં આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમિતિ પર પોતાનું જે ધ્યાન છે કેન્દ્રિત કરશે, જેમાં આંતરરાષ્ટ્રીયમાં 5 સાથે રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા, રાજ્યસભા, ધારાસભ્ય, વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ, આમ કુલ 10 સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે. આમાં દરેક સમિતિમાં જે વિજેતા થશે તેઓને 1100 રૂપિયાનું કેશ પ્રાઇઝ તથા જે બેસ્ટ ડેલિગેશન છે એ શાળાને 5100 રૂપિયાનું કેશ પ્રાઇઝ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. સ્થાનિક લેવલે ઘણી સમસ્યા છે, તેઓના કોઈ મુદ્દામાં સ્થાનિક સમસ્યાઓમાં વિધાનસભા છે, તો વિધાનસભામાં જે લોકલ ધારાસભ્યની જે ભૂમિકા ભજવશે તે સ્થાનિક ધારાસભ્યની ભૂમિકામાં જે હશે એ જે તે ધારાસભ્ય સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ભરૂચમાં ખારા પ્રોગ્રામના ખરાબ રસ્તા છે, એ બાબતે કોઈ ચર્ચા? એ બાબતે જે ધારાસભ્યને જે ભૂમિકા આપી છે, જે એનું રિફ્લેક્શન કરશે, એના પર અભ્યાસ કરીને એના પર વાત કરશે. कलाम सर जो हमारे फॉर्मर प्रेसिडेंट थे, उनके एडवाइज़र रहे हैं, फाउंडर हैं, होमी लैब के CEO हैं कलाम सेंटर के, और ये जो पूरा समापन समारोह है इसकी अध्यक्षता करेंगे संस्कार भारती ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री मधुसूदन रूंटा सर. और जो हमारा समापन समारोह है उसके मुख्य अतिथि रहेंगे ex-MLA श्री दुष्यंत पटेल सर. और इसका मुख्य आकर्षण रहेगा पैनल डिस्कशन. ये जो पैनल डिस्कशन है उसका टॉपिक है कैपिटलाइजिंग चेंजेस, यूथ लीडरशिप एंड ग्लोबल रिस्पॉन्सिबिलिटी. और इसमें जो विभिन्न क्षेत्र के लीडर्स हैं वो आमंत्रित किए गए हैं एज द पैनलिस्ट. पैनल में रहेंगे श्री दुष्यंत पटेल जी,
श्री भरत चुड़ासमा जी, श्री राकेश भट्ट जी और श्री पुष्पा शाह जी।